કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા કરંટ અફેર્સના સમાચારોમાં પ્રથમ પોઈન્ટ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર સાથે સંકળાયેલો છે. રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 ઓગસ્ટ 2020 ના રોજ, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 ઓગસ્ટ 2020 ના રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધ્યાન રહે, આ ઉદ્ઘાટન જે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું કરવામાં આવેલું છે તે રાજઘાટ દિલ્હી ખાતે આવેલું છે. જો આપને એવું પૂછાય કે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર નીચેનામાંથી કયા સ્થાને આવેલું છે, તો રાજઘાટ દિલ્હી ખાતે. આપ જાણો છો, રાજઘાટ દિલ્હીમાં શ્રી મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ તરીકે પ્રચલિત છે. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 ઓગસ્ટ 2020 ના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાજઘાટ નવી દિલ્હી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એ પણ ખાસ ધ્યાન રહે કે પ્રશ્ન જાગવો સ્વાભાવિક છે કે આ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર છે શું? તો ધ્યાન રહે કે ભારત સરકારે એક સ્વચ્છ ભારત મિશન બહાર પાડ્યું. આ જે સ્વચ્છ ભારત મિશન ભારત સરકારે બહાર પાડેલું છે તેનો ઉદ્દેશ્ય ભારતમાં સ્વચ્છતાના મૂલ્યને લોકો સુધી પહોંચાડવાનો છે. ભારતના લોકોની વર્તણૂકમાં પરિવર્તન કરવાનું એક કેમ્પેઇન છે સ્વચ્છ ભારત મિશન. બિહેવિયરલ ચેન્જ માટેનું એક કેમ્પેઇન છે. જ્યાં તે હેઠળ સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવાનું છે. તે હેઠળ ભારતને ઓપન ડિફેક્શન ફ્રી બનાવવાનું છે, જાહેર શૌચ મુક્ત બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું સ્વચ્છ ભારત મિશન, તે મિશનને ઉજાગર કરવા માટે, સ્વચ્છ ભારત મિશન તથા સ્વચ્છતાના મૂલ્ય વિશે લોકોને જાગૃત કરવા માટે એક ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવ્યું. જે ફેસિલિટીનું નામ છે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર. હવેથી આપણે એને શોર્ટમાં ઓળખીશું રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર, આરએસકે ફેસિલિટી નું નિર્માણ કરવામાં આવ્યું દિલ્હી ખાતે, જેનું ઉદ્ઘાટન હાલમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલું છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ જે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર છે તે ભવિષ્યની પેઢીને વિશ્વની સૌથી મોટી વર્તણૂક પરિવર્તન માટેના અભિયાન તરીકેની જે સફળ યાત્રા છે તે અહીંયા રજૂ કરાશે. જે વિશ્વનું સૌથી મોટું વર્તણૂક પરિવર્તન માટેનું અભિયાન છે તેની યાત્રાને અહીંયા રજૂ કરાશે. અહીંયા એટલે ક્યાં? રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રમાં. એ ખાસ ધ્યાન રહે કે આ એક કેમ્પેઇન આપે કદાચ સાંભળેલું હોય. કેમ્પેઇનનું નામ છે સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ. જી હા, સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ. આ કેમ્પેઇન જે છે એ રાષ્ટ્રીય પેયજલ મંત્રાલય દ્વારા, મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન દ્વારા બિહાર સરકાર સાથે મળી અને શરૂ કરવામાં આવેલું હતું. ફરીથી આપણે જણાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, બિહાર સરકાર સાથે કોણ મળ્યું? મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન બંને સાથે મળી એક કેમ્પેઇન શરૂ કરેલું હતું, સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ. એ જે મિશન હતું તે મિશનના મૂળ તત્વોને પણ અહીં પ્રદર્શિત કરાશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ કરેલો હતો. મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ કરેલો હતો. તેની 100મા વર્ષની ઉજવણી નિમિત્તે, મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહની 100મા વર્ષની ઉજવણી નિમિત્તે આ મિશન શરૂ કરાયું હતું, સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ. તે મિશન વિશે પણ અહીંયા જે છે એ મિશનના તત્વોને અહીંયા પ્રદર્શિત કરાશે. અહીંયા એટલે ક્યાં? રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રમાં. એ પણ ખાસ ધ્યાન રહે કે સ્વચ્છતા સાથે સંબંધિત
તમામ પાસાઓ પર માહિતી, જાગૃતિ તથા શિક્ષણ અપાશે. ક્યાં? રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રમાં. કેવી રીતે આ શિક્ષણ અપાશે, કેવી રીતે જાગૃતિ અભિયાન ચલાવશે આ કેન્દ્રમાં? તો ધ્યાન રહે કે આરએસકે ખાતે ના સ્થાપનોમાં ઓડિયો વિઝ્યુઅલ ઇમર્સિવ શો નું આયોજન થશે. એટલે કે ઓડિયો વિઝ્યુઅલ જે છે શો દર્શાવવામાં આવશે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે. એ સાથે ઇન્ટરેક્ટિવ એલઈડી પેનલ્સ ગોઠવેલી હશે, હોલોગ્રામ ગોઠવેલી હશે, અહીંયા ઇન્ટરેક્ટિવ ગેમ્સ વગેરે દ્વારા જે છે એ ભારતને સ્વચ્છ કઈ રીતે બનાવવું તેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ આરએસકે ની જાહેરાત સૌપ્રથમ મહાત્મા ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહની શતાબ્દીને 100 વર્ષની ઉજવણી સમયે થયેલી હતી. તે સમયે બે વસ્તુની જાહેરાત, મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહને 100 વર્ષ થયા તે સમયે બે વસ્તુની જાહેરાત થયેલી હતી. એક તો મેં આપને જણાવ્યું સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ કેમ્પેઇનની તથા આરએસકે સ્થાપનાની. એ ધ્યાન રહે. ફરીથી જણાવી દઉં, રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર આરએસકે ક્યાં આવેલું છે? રાજઘાટ, દિલ્હી ખાતે આવેલું છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, બહુ નાનકડું ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે. હાલમાં પ્રધાનમંત્રી શ્રી 8 ઓગસ્ટ 2020 ના રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રને ઉદ્ઘાટન કર્યું. ક્યાં આવેલું છે? રાજઘાટ, નવી દિલ્હી. રાજઘાટ જે છે એ ખાસ ધ્યાન રહે કે મહાત્મા ગાંધી શ્રીની સમાધિને કહેવાય છે. એ પણ ધ્યાન રહે કે અહીંયા ઓડિયો વિઝ્યુઅલ શો થશે, એલઈડી પેનલ્સ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ વગેરેનો ઉપયોગ કરી લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવશે. ક્યાં? રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર પર. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ પોઈન્ટ આપને યાદ રહેશે. હાલમાં ગઈકાલે મેં આપની સમક્ષ એક મુદ્દો પ્રસ્તુત કર્યો. એ મુદ્દાનું નામ હતું ગવર્નર. જે મુદ્દો ગઈકાલે મેં આપની સમક્ષ પ્રસ્તુત કર્યો તે મુદ્દાનું નામ હતું ગવર્નર. એટલે કે ગઈકાલે રાજ્યપાલ શ્રીની આપણે વાત કરી. ગઈકાલે આપણે વાત કરી કે જમ્મુ એન્ડ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક નવા ઉપરાજ્યપાલ નિમાયા. એ નવા ઉપરાજ્યપાલનું નામ હતું મનોજ સિન્હા. જે નવા ઉપરાજ્યપાલ નિમાયા તેનું નામ હતું મનોજ સિન્હા. એ ખાસ ધ્યાન રહે અહીંયા કે એ ઉપરાજ્યપાલ ના સ્થાને પેલા જે ઉપરાજ્યપાલ હતા, મતલબ કે મનોજ સિન્હા હાલમાં નિમાયા, તો કોઈ વ્યક્તિએ ઉપરાજ્યપાલનું પદ ખાલી કરેલું છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં. કોણે ખાલી કરેલું હતું? તો ધ્યાન રહે, ગિરીશચંદ્ર મુર્મુએ ખાલી કરેલું હતું. ગિરીશચંદ્ર મુર્મુ હાલ સુધી ઉપરાજ્યપાલ હતા જમ્મુ એન્ડ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના. પરંતુ તેના સ્થાને મનોજ સિન્હા આવ્યા અને ગિરીશચંદ્ર મુર્મુને 8 ઓગસ્ટ 2020 ના ભારતના કેગ બનાવાયા. ધ્યાન રહે, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ નો હોદ્દો સોંપાયો છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ નો હોદ્દો સોંપાયો. કોને સોંપાયો? ગિરીશચંદ્ર મુર્મુને સોંપાયો. તો આ ખાસ ધ્યાન રહે, આવી જે પદવીઓ પર કોઈની અપોઇન્ટમેન્ટ થતી હોય છે તે પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી હોય છે. તો ધ્યાન રહે, હાલમાં નવા કેગ તરીકે કોને નિમિત્ત કરાયા છે? ગિરીશચંદ્ર મુર્મુને બનાવ્યા છે. એ પહેલા શું હતું? તો એ ભૂતપૂર્વ ઉપરાજ્યપાલ જમ્મુ એન્ડ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના હતા. સાથે એ ધ્યાન રહે કે આવું એક સત્તાવાર નિવેદનમાં શનિવારના રોજ જણાવાયું છે. મેં આપને જણાવ્યું તેમ જમ્મુ કાશ્મીરના પૂર્વ ઉપરાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં કેગ તરીકે હાલમાં શપથ લેવાયા છે અને એમનું નામ ગિરીશચંદ્ર મુર્મુ છે. એ પણ ધ્યાન રહે કે ગિરીશચંદ્ર મુર્મુ જે છે એ ભૂતપૂર્વ આઈએએસ અમલદાર છે અને 1985 બેચના આઈએએસ છે, ગુજરાત કેડરના આઈએએસ છે. એ પણ ધ્યાન રહે કે નવા કેગ તરીકેની નિમણૂક થઈ છે. તો આપણે જાણવું અગત્યનું છે કે કેગનું કાર્ય શું છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, યુનિયન તથા સ્ટેટ એટલે કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોના ખાતાઓનું ઓડિટિંગ કરવાનું કાર્ય કોનું છે? કેગનું છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલનું છે. કેગ એક બંધારણીય સંસ્થા છે જેના વિશે માહિતી ભારતીય બંધારણના અનુચ્છેદ 148 માંથી પ્રાપ્ત થાય છે. બિલકુલ ના ભૂલાય વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણના અનુચ્છેદ 148 માંથી કેગ વિશેની માહિતી પ્રાપ્ત થઈ છે. બંધારણીય સંસ્થા છે, બંધારણમાં એનો ઉલ્લેખ છે. હાલમાં નવા કેગ તરીકે ગિરીશચંદ્ર મુર્મુની સ્થાપના થઈ છે. 1985
બેચના આઈએએસ ગુજરાત કેડરના આઈએએસ છે, એ પહેલા ઉપરાજ્યપાલ હતા જમ્મુ એન્ડ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના. આટલી માહિતી યાદ રહી જાય અને પરીક્ષામાં કોઈ વાંધો આવે નહીં. નવા મુદ્દા તરફ આગળ વધીએ. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ જે છે એ દર વર્ષે 7 ઓગસ્ટના રોજ ઉજવાય છે. 2020માં જે ઉજવાયો તે 6થો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ હતો અને આ ઉજવણી કાપડ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા કરવામાં આવી, પણ ડિજિટલ ઉજવણી કરવામાં આવી. આપ જાણો છો કોવિડ-19 મહામારીને કારણે હકીકતમાં ઉજવણી કરવી જે છે એ શક્ય રહી નથી, તેથી ડિજિટલ ઉજવણી કરવામાં આવી. એ પણ ધ્યાન રહે કે સૌ પ્રથમ વખત જે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ છે એ વર્ષ 2015માં સૌ પ્રથમ વખત ચેન્નઈમાં ઉજવાયો હતો. જ્યાં યાદ રહે ચેન્નઈમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નેશનલ હેન્ડલૂમ ડે ઉજવાયો હતો. એ પણ ધ્યાન રહે કે હાલમાં પણ તેની ઉજવણી થઈ, પરંતુ એ 6ઠી ઉજવણી હતી અને દર વર્ષે 7 ઓગસ્ટના રોજ તે દિવસે ઉજવાય છે. તો આપણને પ્રશ્ન જાગે કે ભાઈ તે દિવસે જ શું કામ ઉજવાય છે? તો ધ્યાન રહે ઇતિહાસ સાથે જોડાયેલી ઘટના છે, તેથી ભૂલવી બિલકુલ નહીં. ક્યાંક ને ક્યાંક પરીક્ષાના દ્રષ્ટિકોણથી ઉપયોગી સાબિત થાય. 7 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ પસંદ કરવાનું કારણ એ છે કે, તો યાદ રહે શું કારણ છે? કારણ છે આ દિવસે 1905ના રોજ, આ દિવસે 7 ઓગસ્ટના દિવસે, પરંતુ 1905માં સ્વદેશી ચળવળની શરૂઆત થઈ હતી. જી હા, આ ચળવળ ગાંધીજીના સ્વદેશી સિદ્ધાંત આધારિત હતી. તો ભૂલાય નહીં, રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ 7 ઓગસ્ટે શું કામ ઉજવાય છે? કારણ કે સ્વદેશી ચળવળની શરૂઆત 1905માં 7 ઓગસ્ટના રોજ થઈ હતી. કપડા મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા તેની ઉજવણી થાય છે. આ દિવસે હેન્ડલૂમનું કાર્યકર્તા સમુદાયને સન્માન આપવામાં આવે છે તથા આ ક્ષેત્રે ભારતના વિકાસ માટે કરેલા યોગદાનને હાઇલાઇટ કરવામાં આવે છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આપને ખબર હોવી જોઈએ કે આ દિવસને ઉજવવાના હેતુઓ શું છે, શું કામ ઉજવવામાં છે, કારણો શું છે. ધ્યાન રહે હેન્ડલૂમ ઉદ્યોગ વિશે જાગૃતતા ફેલાવી. હેન્ડલૂમ ઉદ્યોગ કપડા સાથે જોડાયેલો છે, ટેક્સટાઇલ સાથે જોડાયેલો છે, એ ધ્યાન રહે. તો એના વિશે જાગૃતતા ફેલાવી, ભારતના હેન્ડલૂમના વારસાને સંરક્ષણ આપવું. જી હા વિદ્યાર્થી મિત્રો, સંરક્ષણ આપવું અત્યંત જરૂરી છે. ધ્યાન રહે ભારત એક સમય ટેક્સટાઇલ ક્ષેત્રે ખૂબ જ આગળ હતું. અમદાવાદને તો ભારતના ટેક્સટાઇલ્સનું માન્ચેસ્ટર પણ કહેતા, પરંતુ હાલમાં ભારતનું સ્થાન જે છે ઘણા રાષ્ટ્રોએ લઈ લીધું છે, જેમ કે ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ વગેરે ભારત કરતા પણ ટેક્સટાઇલ ક્ષેત્રે આગળ નીકળી ચૂક્યા છે. બાંગ્લાદેશની તો સૌથી મોટી ઇન્ડસ્ટ્રી જે છે એ કહી શકાય કે ટેક્સટાઇલ્સ છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, હેન્ડલૂમ ક્ષેત્રનો ટકાઉ વિકાસ થાય, માત્ર ડેવલપમેન્ટ નહીં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય, તે બાબતને નિશ્ચિત કરવા માટે પણ દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાય છે. પરીક્ષાના દ્રષ્ટિકોણથી કેટલું ઉપયોગી? કયા દિવસે ઉજવાય છે? 7 ઓગસ્ટના રોજ. કયા મંત્રાલય ઉજવણી કરી? કાપડ મંત્રાલય ઉજવણી કરી. સૌથી પહેલા કયા વર્ષમાં ઉજવાયો હતો? 2015માં. ક્યાં ઉજવાયો હતો સૌથી પહેલા? ચેન્નઈમાં ઉજવાયો હતો. એ પણ ધ્યાન રહે કે શું કામ ભાઈ 7 ઓગસ્ટને પસંદ કરી? 1905માં આ દિવસે સ્વદેશી ચળવળની શરૂઆત થઈ હતી, તે માટે એ પણ ખાસ યાદ રહે કે આ દિવસે શું કરવામાં આવશે? તો કે હેન્ડલૂમ સાથે જોડાયેલા જે સમુદાયો હોય તેનું સન્માન કરવામાં આવશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી. નવા મુદ્દા તરફ આગળ વધીએ. નવો મુદ્દો જે છે ચીન સાથે સંકળાયેલો છે અને એક નવા ચેપી રોગ વિશે જોડાયેલો છે. નવો ચેપી રોગ જે હાલમાં ચીનમાં ફેલાઈ રહ્યો છે એનું નામ છે SFTS. જી હા વિદ્યાર્થી મિત્રો, ફરીથી SFTS. સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન જાગે કે SFTS નું ફૂલ ફોર્મ શું છે? નવા રોગનું ફૂલ ફોર્મ શું છે? ધ્યાન રહે સિવિયર ફીવર વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ. જી હા, ફરીથી આપના માટે એક વખત પુનરાવર્તિત કરી દઉં, થોડું અટપટું નામ હોવાથી. સિવિયર ફીવર વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ. આ SFTS નવો રોગ ક્યાં ફેલાઈ રહ્યો છે? ચીનમાં ફેલાઈ રહ્યો છે. જો આપને પૂછવામાં આવે કે SFTS નીચેનામાંથી કોના દ્વારા ફેલાય છે, તો જો એવું પૂછવામાં આવે તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, વાયરસજન્ય રોગ છે. ફૂગ દ્વારા નથી ફેલાતો, બેક્ટેરિયા દ્વારા નથી ફેલાતો. કોના દ્વારા ફેલાય છે? વાયરસ દ્વારા ફેલાય છે. આ વાયરસ જે છે એ મનુષ્યોમાં ટીકના ડંખથી, એક નાનકડું ટીક નામનું ઇન્સેક્ટ છે, જીવડું છે, એના ડંખથી વાયરસ જે છે મનુષ્યોમાં પ્રસરે છે.
તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એના માટે વેક્ટર માધ્યમ જે છે વાયરસના પ્રસરવા માટેનું ઈ કોણ છે? ટીક છે. એ સાથે ધ્યાન રહે ફરીથી ચીનના પૂર્વ ભાગમાં એસએફટીએસ ચેપના અમુક કેસો તથા મૃત્યુના કેસો પણ સામે આવેલા છે. એ પણ ધ્યાન રહે ટીકના ડંખથી. એ પણ ધ્યાન રહે વાયરસ જન્ય રોગ છે, ફૂલ ફોર્મ સિવિયર ફીવર વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ છે. એ અહીંયા ખાસ ધ્યાન રહે કે કેટલાક પશુઓમાંથી પણ માણસમાં આ પ્રસરી શકે તેવો રોગ છે. પશુઓમાં જ્યારે એસએફટીએસ પ્રસરે છે ત્યારે તેના લક્ષણો પશુઓમાં દેખાતા નથી. જેમ કે કયા પશુઓમાં? બકરી, ગાય, ભેંસ, હરણ અને ઘેટાનો સમાવેશ થાય છે. એનો અર્થ એવો થાય કે પશુપાલન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો ખૂબ મોટા રિસ્કમાં હોઈ શકે છે. ભયજનક પરિસ્થિતિમાં પહેલા એ જ લોકો આવશે. એ પણ ધ્યાન રહે કે ચીનમાં એસએફટીએસ નો ચેપ પ્રથમ વખત નથી ફેલાયો. આની પહેલા પણ 2009માં આ ચેપ ચીનમાં પણ જોવા મળેલો. ત્યારબાદ જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ તે પ્રસર્યો હતો. સ્વાભાવિક રીતે આ એસએફટીએસ રોગના લક્ષણો પરીક્ષણના દ્રષ્ટિકોણથી જાણવા અગત્યના છે. તેથી તાવ, થકાન, ઠંડી લાગવી, માથું દુખવું, અંધારા આવવા, સ્નાયુઓમાં દુખાવો થવો, ડાયરિયા એટલે કે ઝાડા જેવું ફીલ થવું, ઉલટી તથા પેટમાં દુખાવો. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણા માટે રિપીટ કરી આપું છું. તાવ, ઠંડી લાગવી, થકાન, ડાયરિયા, સ્નાયુઓમાં દુખાવો, આંખે અંધારા આવવા, પેટમાં દુખાવો, ઉલટી વગેરે લક્ષણો એસએફટીએસ ના છે જે હાલમાં ચીનમાં પ્રસરી રહ્યો છે. ધ્યાન રહે ચેપના શરૂઆતના સમયમાં નિશાનીમાં શું છે? પ્લેટલેટની સંખ્યા ઓછી આવશે. જ્યારે બ્લડ ટેસ્ટ કરવામાં આવશે ત્યારે એસએફટીએસ જો થયો હોય તો પ્લેટલેટની સંખ્યા ઓછી આવશે તથા સફેદ રક્તકોષની સંખ્યામાં ઘટાડો આવશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ઘટાડો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી મુદ્દો. નવા મુદ્દા તરફ આગળ વધીએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે આ મુદ્દો સંકળાયેલો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલો છે. સુનામી રેડી સમુદાય કાર્યક્રમ મતલબ કે કોમ્યુનિટીઝને, દરિયા કિનારે જે લોકો રહે છે તેમના સમુદાયને સુનામી રેડી બનાવવાનો છે, જેથી જાનમાલનું નુકસાન ઓછામાં ઓછું થાય. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, લોકોને સુનામી રેડી બનાવવાના છે, જેથી સુનામી આવે તો જાનમાલનું નુકસાન ઓછું થાય. તો ધ્યાન રહે, તાજેતરમાં આઈઓસી નામની એક સંસ્થા, આઈઓસી સંસ્થા યુનેસ્કો હેઠળ આવેલી છે. ધ્યાન રહે, યુનેસ્કો હેઠળ આઈઓસી નામની એક સંસ્થા આવેલી છે. આઈઓસી નું ફૂલ ફોર્મ ઇન્ટર ગવર્મેન્ટલ ઓશિનોગ્રાફિક કમિશન. ઓશિનોગ્રાફિક એટલે કે સમુદ્ર શાસ્ત્ર. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ઇન્ટર ગવર્મેન્ટલ ઓશિનોગ્રાફિક કમિશન આઈઓસી નામની સંસ્થા યુનેસ્કો હેઠળ આવી છે. તેને આઈઓસી નામની સંસ્થાએ ઓડિશાના બે સમુદાય વેંકતરાયપુર તથા નોલી આસાહીને, ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી સમુદાય ઉપયોગી. ઓડિશાના બે સમુદાય વેંકતરાયપુર તથા નોલી આસાહીને સુનામી રેડી સમુદાય જાહેર કરવામાં આવ્યા. એટલે કે આઈઓસી આ બંને સમુદાયને, આઈઓસી દ્વારા બંને સમુદાયને, કયા? વેંકતરાયપુર તથા નોલી આસાહીને સુનામી રેડી કઈ રીતે રહેવું એની ટ્રેનિંગ આપેલી હશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કયા બે સમુદાયને, કયા રાજ્યના સમુદાયને ભૂલાય નહીં. કોને ટ્રેનિંગ આપી? આઈઓસી આપી. શેના માટે? સુનામીથી બચવાની. અહીંયા સાથે સાથે એ પણ ધ્યાન રહે, આ ટ્રેનિંગ આપ્યા બાદ એને સુનામી રેડી સમુદાય ઘોષિત કર્યા. કોણે ઘોષિત કર્યા? આઈઓસી. અહીંયા ધ્યાન રહે કે હિન્દ મહાસાગર વિસ્તારમાં ભારત પ્રથમ એવો દેશ બન્યો. પરીક્ષાના દ્રષ્ટિકોણથી ઉપયોગી. ભારત પ્રથમ એવો દેશ બન્યો જેને યુનેસ્કો આઈઓસી નું આ સન્માન પ્રાપ્ત થયું છે, અને ઓડિશા પ્રથમ એવું રાજ્ય બન્યું ભારતનું. તો ધ્યાન રહે, ભૂલાય નહીં. સુનામી રેડી એ સમુદાયના પ્રદર્શન આધારિત કાર્યક્રમ છે, જેની શરૂઆત યુનેસ્કોના આઈઓસી દ્વારા કરવામાં આવેલી છે. મેં આપણે જણાવ્યું, આઈઓસી યુનેસ્કો હેઠળની સંસ્થા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આઈઓસી ના આ પ્રોગ્રામ જેનું નામ છે સુનામી રેડી સમુદાય કાર્યક્રમ, એનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય સુનામી વિરુદ્ધ દરિયાકાંઠાના સમુદાયોની તૈયારીઓને સુધારવાનો છે, જેથી જાનમાલનું નુકસાન ઘટાડી શકાય. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે જણાવવામાં આવેલ પ્રેક્ટિસ મુજબ સમુદાયની તૈયારીઓને એક ચોક્કસ પદ્ધતિસર વિકસાવવાની છે, ઇન શોર્ટ ટ્રેનિંગ આપવાની છે.
ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારતની એક સંસ્થા વિશે પણ માહિતી મેળવવી અત્યંત જરૂરી છે. તો આપને યાદ રહે, સંસ્થાનું નામ છે ઇનકોઇસ, INCOIS, ઇનકોઇસ. ફૂલ ફોર્મ યાદ રહે, ઇન્ડિયન નેશનલ સેન્ટર, ભારતનું રાષ્ટ્રીય કેન્દ્ર. ઇન્ડિયન નેશનલ સેન્ટર શેના માટેનું? ફોર ઓશન ઇન્ફોર્મેશન સેન્ટર. શેના માટેનું? સમુદ્ર વિશેની માહિતીનું કેન્દ્ર છે, ભારતનું રાષ્ટ્રીય કેન્દ્ર છે. તો ઇનકોઇસ જે ભારતનું સમુદ્ર વિશેની માહિતીનું રાષ્ટ્રીય કેન્દ્ર છે તે તથા હિન્દ મહાસાગરના વિસ્તારમાં 25 દેશ, મતલબ ભારતનું આ સેન્ટર તથા હિન્દ મહાસાગર વિસ્તારના 25 દેશ સુનામીઓની ચેતવણી આપે છે. જો સુનામી આવે તો એની ચેતવણી ભારતનું કયું સંસ્થા આપશે? ઇનકોઇસ. ધ્યાન રહે. તો IOC દ્વારા તેને એટલે કોને? ઇનકોઇસને સુનામી સર્વિસ પ્રોવાઇડરની જવાબદારી આપવામાં આવી છે. એટલે ધ્યાન રહે, ભારત માટે સુનામી સર્વિસ પ્રોવાઇડર તરીકેની જવાબદારી તથા હિન્દ મહાસાગરની આસપાસ આવેલા 25 રાષ્ટ્રોને સુનામી સર્વિસ પ્રોવાઇડર તરીકેની જવાબદારી કોને આપવામાં આવી છે? ઇનકોઇસને આપવામાં આવી છે. એ પણ અહીંયા ખાસ નોંધપાત્ર છે કે સુનામી સર્વિસ પ્રોવાઇડર એટલે શું? જે સુનામી આવે તે પહેલા તેની વોર્નિંગ આપે, એને કહેવાશે. પરીક્ષાના દ્રષ્ટિકોણથી ધ્યાન રહે, ઓડિશાના 2 સમુદાયને જેનું નામ છે અનુક્રમે વેકંત રાયપુર તથા નોલી આસાહી ને સુનામી રેડી જાહેર કરાયા IOC દ્વારા. IOC યુનેસ્કો હેઠળની સંસ્થા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના આપણા કરંટ અફેર્સના અલગ અલગ મુદ્દાઓ. મને આશા છે કે આ વિડીયો આપને પસંદ પડશે. જો પસંદ પડે તો ચોક્કસથી લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો, કમેન્ટ બોક્સમાં આપના સૂચનો અમને ચોક્કસથી જણાવો, તે અમને મોટિવેટ કરે છે. આવતીકાલે ફરીથી આ જ સમયે કરંટ અફેરના નવા મુદ્દાઓ સાથે મળીશ. થેન્ક યુ વેરી મચ.